फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે મસાલો ભીંડો બનાવીશું, જે નવા સ્વાદ અને નવા ટેસ્ટ સાથે ખૂબ જ સરળ રીતે બની જાય એવી રીતે બનાવીશું। તો વિડીયો પૂરેપૂરો જોજો, અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરી, અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો ચલો આપણે મસાલો ભીંડો બનાવવાનું શરૂ કરીએ। તો આજે આપણે નવી રીતથી ભીંડાનું શાક બનાવીશું। એના માટે મેં 250 ગ્રામ ભીંડા લીધા છે, જેને મેં ધોઈ અને બરાબર કોરા કરી લીધા છે। હવે આપણે ભીંડાને આવી રીતે ઉપરનો અને નીચેનો ભાગ કાપી અને વચ્ચેથી આવો ચીરો કરીશું અને ચેક કરીશું અંદર ખરાબ ના હોય એ। તો આ રીતે આપણે બધા ભીંડા કાપી લેવાના છે, અને આ રીતે બે કકડા કરી અને આ રીતે મોટી સાઈઝમાં કાપી લેવાના છે। આ રીતે બધા જ ભીંડા આપણે કાપીને તૈયાર કરી દઈએ। તો આ રીતે મેં બધા જ ભીંડા કાપી લીધા છે, અને આ રીતે એક સરખા ટુકડા કરવાના, અને ભીંડા તાજા હોય એવા લેવાના છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે, એમાં હવે આપણે અડધા કપ જેટલું તેલ લઈએ। હવે તેલને ગરમ થવા દઈએ, અને પછી આપણે એમાં ભીંડાને તળી લેવાના છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે ભીંડા ઉમેરી દઈએ, અને મીડિયમ ફ્લેમ પર આપણે ભીંડાને તળી લેવાના છે, અને આવી રીતે હલાવતા રહીશું। આ રીતે હલાવતા રહીશું। ઘણી વખત ઘણાની કમ્પ્લેન હોય છે કે ભીંડાનું શાક ચીકણું થઈ જાય છે, અથવા ઘણી વખત બહુ કડક થઈ જાય છે। તો જો તમે આ રીતે બનાવશો તો ચીકણું પણ નહીં થાય અને કડક પણ નહીં થાય। આપણા ભીંડા સરસ તળાઈ ગયા છે। આપણે ચપ્પુ નાખીને જોઈએ તો આવી રીતે એકદમ સરસ ઇઝીલી અંદર જાય છે। તો આપણા સરસ ભીંડા ચડી ગયા છે, તો આપણે બહાર લઈ લઈએ। આ રીતે આપણે ભીંડાને તેલ નિતારી અને લઈ લઈએ। હવે એ જ કઢાઈમાં થોડુંક તેલ વધારે હતું, એટલે મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ કાઢી લીધું છે, અને બાકીના તેલમાં આપણે અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીએ, અડધી ટીસ્પૂન જીરું ઉમેરીએ, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ, અને એક મીડિયમ સાઇઝની મેં ડુંગળીની પેસ્ટ બનાવી લીધી છે ઉમેરીએ, અને સરસ ઢાંકી દઈએ જેથી છાંટા ના ઉડે। હવે હલાવી લઈએ। હવે ડુંગળી સંતળાય છે ત્યારે જ એમાં આપણે 1 ટીસ્પૂન વાટેલું લસણ લઈએ, 1 લીલું મરચું આવું કાપેલું લીધું છે એ ઉમેરીએ, બરાબર હલાવી અને સાંતળી લઈએ। આ રીતે ધીમા ગેસ ઉપર આપણે ડુંગળીની પેસ્ટને સાંતળવાની છે। આપણી ડુંગળીની પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે, અને ડુંગળીનું બધું પાણી બળી ગયું છે। તો હવે એમાં આપણે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરીએ, અને ચણાના લોટને પણ ડુંગળીની સાથે સરસ સાંતળી લેવાનો છે। સુગંધ ના આવે ત્યાં સુધી આપણે એમાં સાંતળી લઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। આવી રીતે સતત હલાવતા રહીશું। ચણાનો લોટ ઉમેરવાથી આપણી જે ગ્રેવી થશે એ થોડી થીક થશે। આપણો ચણાનો લોટ પણ સરસ શેકાઈ ગયો છે, અને સરસ સુગંધ આવવા લાગી છે। તો હવે એમાં આપણે 1 ટમેટાની પ્યુરે ઉમેરી, મેં 1 ટમેટાને મિક્સરમાં ક્રશ કરી લીધું છે, ઉમેરી લઈએ અને બરાબર મિક્સ કરી દઈએ, અને હવે ટમેટાનું પાણી બળે ત્યાં સુધી આપણે થવા દઈએ। આવી રીતે ટમેટાનું પાણી ના બળે ત્યાં સુધી આપણે થવા દઈએ। ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ। તો એક પેસ્ટ બનાવવા માટે અહીંયા એક વાટકીમાં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લઈએ। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। આપણે લીલું મરચું પણ ઉમેરેલું છે। અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું,
1 ટીસ્પૂન કસૂરી મેથી અને 1 ટેબલસ્પૂન મોળું દહીં લઈશું. દહીં મોળું લેવાનું છે કારણ કે આપણે ટામેટું પણ લીધેલું છે અને ખાટું દહીં હશે તો સ્વાદમાં પણ સારું નહીં લાગે. હવે આપણે આ બધું મિક્સ કરી સરસ પેસ્ટ બનાવી લઈએ. આ રીતે આપણી સરસ પેસ્ટ બની ગઈ છે. તો હવે આપણે શાક ચેક કરી લઈએ. તો આપણું ટમેટામાંથી બધું પાણી પણ બળી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હજુ સુધી આપણે મીઠું નથી ઉમેર્યું. તો હવે આપણે આખા શાકના ભાગનું મીઠું ઉમેરી દઈએ. અત્યારે હું અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે જે પેસ્ટ બનાવીએ ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે એમાં આપણે આ વાટકીમાં જે 1 ટેબલસ્પૂન જેટલું થોડું ચોટેલું હતું તો એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી લઈ અને ઉમેરી લઈએ. મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ ફરીથી છૂટું પડી ગયું છે. તો હવે એમાં આપણે જે ભીંડા તળીને રાખ્યા છે ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ બરાબર. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ભીંડાને આ ગ્રેવી સાથે 1 થી 2 મિનિટ માટે થવા દઈએ. 2 મિનિટ પછી આપણું સરસ ભીંડાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો છેલ્લે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ. અને થોડા લીલા ધાણા લઈએ. મિક્સ કરી લઈએ. તો આપણું ભીંડાનું નવી રીતે બનાવેલું શાક તૈયાર છે. તો આપણે સર્વ કરી દઈએ. તો શાકને આપણે સર્વ કરી દઈએ. આ શાક તમે પૂરી, ભાખરી, પરોઠા કે દાળ ભાત સાથે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે નવી રીતથી બનાવેલું ભીંડાનું શાક. આ શાક પૂરી, રોટલી, ભાખરી, પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે અને દાળ ભાત, કઢી ખીચડી સાથે સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.